Brought to you by TechnoSpark 20 series smartphones. એટલે મેં કીધું કે માધાનતા મુરલીધર અને મુસ્લિમ ત્રણેય ભેગા થઈને આપણે ઠોકી નાખ્યા. નમસ્કાર મિત્રો, આપે સાંભળ્યું રાજેશ ચુડાસમાએ શું કહ્યું. રાજેશ ચુડાસમા 2017ની વિધાનસભા ચૂંટણીને અનુલક્ષી આ બોલી રહ્યા છે. આ ખૂબ જ જૂનો વિડીયો છે અને અત્યારે વાયરલ થઈ રહ્યો છે. તેમાં માંધાતા, મુરલીધર અને મુસ્લિમ બોલે છે. માંધાતા એટલે કે કોળી સમાજ વિશે વાત છે. ભગવાન માંધાતાને તેઓ પૂજે છે. મુરલીધર ભગવાન શ્રી કૃષ્ણ, આહિર સમાજ માટે સર્વે સર્વા તેમની વાત છે અને મુસ્લિમ સમાજની વાત છે. આ ત્રણેય સમાજ, માંધાતા, મુસ્લિમ અને મુરલીધર, ત્રણ એમ આ મોટું ફેક્ટર છે જૂનાગઢ લોકસભામાં. તેની વિશે તેઓ વાત કરે છે. આજના વિડીયોમાં વાત કરીશું જ્ઞાતિગત સમીકરણ જૂનાગઢ લોકસભા બેઠકમાં. આ સાથે કોંગ્રેસના ઉમેદવાર પર નજર, કોંગ્રેસ કઈ ચાલ ચાલશે તેના પર જૂનાગઢના લોકોની નજર છે. તો આજના વિડીયોમાં કોંગ્રેસના ઉમેદવાર અને જૂનાગઢ લોકસભા જ્ઞાતિગત સમીકરણ. જૂનાગઢ લોકસભા બેઠકમાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી ત્રણેય મહેનત કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન છે. વિસાવદર બેઠક જૂનાગઢમાં આવે છે. હવે વાત એ છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનનો ચહેરો કોણ હશે? જૂનાગઢ લોકસભા બેઠકમાં શું તે કોળી ચહેરો હશે? શું કોંગ્રેસ પણ કોળી ચહેરાને ઉતારવા જઈ રહી છે? શું રાજેશ ચુડાસમાની સામે ચુડાસમા એટલે કે વિમલ ચુડાસમાના પત્ની જલ્પા ચુડાસમા મેદાને આવી રહ્યા છે? કે પછી કોંગ્રેસ હીરાભાઈ જોટવાને મેદાને ઉતારી રહી છે? શું જૂનાગઢ લોકસભા બેઠકમાં કોળી વર્સિસ કોળીનો જંગ થશે કે પછી કોળી વર્સિસ આહિરનો જંગ થશે? જૂનાગઢ લોકસભા બેઠક કે જેમાં ક્ષત્રિય સમાજે પણ ઉમેદવાર ઉતારવા માંગ કરી હતી પોતાના સમાજના, લુહાણા સમાજે પણ વાત કરી હતી, આહિર સમાજની પણ અંદરખાને વાત છે ને કોળી સમાજની તો આ બેઠક રહી છે. આ તમામ સંજોગોમાં કોંગ્રેસ કોને ઉતારે છે તેના પર સૌની નજર છે. બીજી નજર એ છે કે આ વખતે જ્ઞાતિગત સમીકરણ શું રહેશે. શું દર વખતની જેમ ટ્રિપલ એમ એટલે કે માંધાતા, મુસ્લિમ, મુરલીધર એટલે કે કોળી સમાજ, આહિર સમાજ અને મુસ્લિમ સમાજ જ મહત્વનું ફેક્ટર ભજવશે અને આ ત્રણેય સમાજ ટ્રિપલ એમને સાથે કોણ રાખી શકશે? આ ત્રણેયને રીઝવી કોણ શકશે? આ તેના પર વાત કરવાની છે. જૂનાગઢ લોકસભા બેઠકમાં 2017નો થોડોક આપણે ભૂતકાળ જોઈએ. 2017માં આમ તો કોંગ્રેસને 99 બેઠક આવી હતી. ભારતીય જનતા પાર્ટી ખૂબ જ ઓછી બેઠકોમાં સમેટાઈ ગઈ હતી. જીત્યા હતા પરંતુ માર્જિન ઓછું. તમામ સંજોગોમાં જૂનાગઢ જિલ્લો ધોવાઈ ગયો હતો. જૂનાગઢ જિલ્લામાં કોંગ્રેસનો પંજો લહેરાયો હતો. તમામ વિધાનસભામાં, મિત્રો 7 વિધાનસભા આવે છે, તમામ વિધાનસભામાં કોંગ્રેસની જીત થઈ હતી. તમામ વિધાનસભામાં કોંગ્રેસની જીત થતા બાદ સવાલ થયા હતા રાજેશ ચુડાસમા સામે, તેઓ સાંસદ, કે ભાઈ શા માટે ભારતીય જનતા પાર્ટી એક પણ બેઠક જૂનાગઢ જિલ્લામાં ન જીતી શકી. આ સવાલની સામે રાજેશ ચુડાસમાનો જે શરૂઆતમાં વિડીયો હતો એ જવાબ છે. રાજેશ ચુડાસમા પોતે પણ માને છે. તમે સમજી શકો કે એક સાંસદ જે ગણિત પોતે સ્વીકારે છે, જ્ઞાતિગત ગણિત, એ જાહેરમાં પણ કહે છે તો કેટલું મહત્વનું હોય છે. એટલે કે રાજેશ ચુડાસમા પોતે સ્વીકારે છે અને જાહેરમાં પણ બોલે છે કે જૂનાગઢમાં કોળી સમાજ, આહિર સમાજ અને મુસ્લિમ સમાજ છે તેને નિરાશ ન કરી શકાય, તેને સાથે રાખવો જ પડે. 2017માં ભારતીય જનતા પાર્ટીએ ભૂલ કરી અને તેનું પરિણામ તેને ભોગવવું પડ્યું. આ બાબતને લઈને અત્યારે એ ચર્ચા છે કે આ વખતે કોની સાથે. આહિર સમાજને લઈને એ ચર્ચા છે કે હીરાભાઈ જોટવા આહિર સમાજમાં સારી પકડ ધરાવે છે ને આહિર સમાજની પણ માગ છે કે જૂનાગઢ જિલ્લામાં અમારું પણ વર્ચસ્વ છે. જૂનાગઢ જિલ્લામાં અમે પણ અસ્તિત્વ ધરાવીએ છીએ. અમને એક બેઠક આપો, એ બેઠક જૂનાગઢ બેઠક. જ્યારે સુરેન્દ્રનગર, ભાવનગરના જૂનાગઢ આ 3 બેઠક કોળી સમાજની રહી છે, ત્યારે કોળી સમાજ પણ જૂનાગઢ બેઠક ન જવા દે એ બની શકે. કોંગ્રેસમાંથી, ભારતીય જનતા પાર્ટીમાંથી કોળી સમાજના ઉમેદવાર મેદાને છે. હવે કોંગ્રેસમાંથી કોણ? હવે કોંગ્રેસમાંથી અંદરખાને તેવી ચર્ચા ચાલી રહી છે કે જે પહેલા નામ ચાલતું હતું હીરાભાઈ જોટવાનું. મિત્રો,
હીરાભાઈ જોટવા આહિર સમાજમાંથી આવે છે અને જૂનાગઢમાં આહિર સમાજમાં સારું નામ પણ છે. હવે કોંગ્રેસ પહેલા એવું વિચારી રહી હતી કે હીરાભાઈ જોટવાની મેદાને ઉતારીએ, પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીએ કોળી ચહેરો ઉતારી દીધો છે, રાજેશ ચુડાસમા. આ સંજોગોમાં અત્યારે જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે જૂનાગઢમાં કોંગ્રેસ પણ કોળી ઉમેદવાર ઉતારી શકે છે. જૂનાગઢમાં કોંગ્રેસ આહિર ઉમેદવાર ઉતારવાની કદાચ અત્યારે હવે ભૂલ નહીં કરે. જો પહેલા તેણે ઉતારી દીધો હોત તો ઉતારી દીધો હોત, પરંતુ અત્યારના શક્યતા ખૂબ જ ઓછી છે. હીરાભાઈ જોટવાનું નામ ચાલી રહ્યું છે, હીરાભાઈ જોટવાને મેદાને ઉતારી પણ શકે, પરંતુ અત્યારના જે સંજોગો મળી રહ્યા છે આજના, એ મુજબ કદાચ કોળી ઉમેદવાર મેદાને ઉતારશે. હવે હીરાભાઈ જોટવા છે તેનું એટલું વર્ચસ્વ છે કે જૂનાગઢ લોકસભા જીતી શકે. જી હા, જૂનાગઢમાં સારું એવું નામ છે અને આ હીરાભાઈ જોટવાને ભારતીય જનતા પાર્ટીમાં લાવવા માટે પણ એક તખતો તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ એ તખતો લાગે છે કે હજુ સુધી સફળ થયો નથી. અમરીશ ડેરને કામ સોંપવામાં આવ્યું હતું તેવી પણ ચર્ચા છે કે જૂનાગઢમાં જાઓ અને હીરાભાઈ જોટવાને લઈને આવો, પરંતુ હીરાભાઈ જોટવા પ્રમાણિક કહેવામાં આવે છે. આમ તો મોટા પ્રમાણિક લોકોએ પણ પક્ષપલટો કર્યો છે, વંડી ટપી છે, પરંતુ હીરાભાઈ જોટવા શું કરે છે તેના પર નજર રહેશે. રાજેશ ચુડાસમા પોતે વિમલ ચુડાસમાને વિધાનસભા ચૂંટણીમાં બંધ બારણે બેઠક થઈ હોય અને પછી પાછલા દરવાજે મદદ કરી ચૂક્યા હોય તેવા પણ આક્ષેપ લાગી ચૂક્યા છે. રાજેશ ચુડાસમાએ વિમલ ચુડાસમાને જીતાડવામાં મદદ કરી તેવા પણ આક્ષેપો થઈ ચૂક્યા છે, તેવી પણ ચર્ચાઓ છે. આ તમામ વાત વચ્ચે શું કોંગ્રેસ આ વિમલ ચુડાસમાના પત્ની જલ્પાબેન ચુડાસમાને મેદાને ઉતારે છે કે નહીં તેના પર પણ નજર રહેશે. જૂનાગઢ લોકસભા બેઠક, માંગરોળ, પછી વિસાવદર, જૂનાગઢ પોતે, પછી ઉના, આ સહિત તાલાલા, આ સહિત જે વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે, સોમનાથ બેઠક, એ તમામ વિધાનસભા બેઠકમાં આજે ભારતીય જનતા પાર્ટી મજબૂત છે. સોમનાથ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીને ફટકો પડ્યો છે. વિમલ ચુડાસમા સતત 2 ટર્મથી જીતતા આવ્યા છે. સોમનાથ બેઠક તેમની પાસે છે નહીં. વિસાવદર બેઠકમાં ભૂપત ભાયાણી ચૂંટાઈને આવ્યા હતા. એ પહેલા હર્ષદ રીબડિયા હતા. હર્ષદ રીબડિયા પક્ષ પલટો કરે છે અને 2022માં ભાજપમાંથી ચૂંટણી હારી જાય છે. પરંતુ શું થયું? ભૂપત ભાયાણી આવ્યા, ભૂપત ભાયાણીએ પણ પક્ષ પલટો કરી લીધો. આજે વિસાવદરમાં ચૂંટણી ક્યારે થશે તેની પણ તારીખો જાહેર નથી થઈ. તેના પરિણામે આમ આદમી પાર્ટીના જે મુખ્ય વ્યક્તિઓ છે, ગોપાલ ઇટાલિયા સહિતના લોકોએ ચૂંટણી પંચને રજૂઆત પણ કરી છે. જોવું રહ્યું એ ચૂંટણી ક્યારે થાય છે. પરંતુ વિસાવદર અને સોમનાથ આ બે બેઠકમાં ઇન્ડિયા ગઠબંધન એટલે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું જે ગઠબંધન છે તે મજબૂત છે, પરંતુ આ સિવાયની બેઠકોમાં ભાજપ હવે મજબૂત થઈ ચૂક્યું છે. હવે આ લોકસભા બેઠકમાં MMM કોળી સમાજ, આહિર સમાજ, મુસ્લિમ સમાજ, આ MMM નું ફેક્ટર આવનાર સમયમાં શું મહત્વની ભૂમિકા ભજવે છે તેના પર નજર રહેશે. રાજેશ ચુડાસમાને મેદાને ઉતારી દીધા છે. રાજેશ ચુડાસમાએ તેઓ એક રેલી કાઢી, વરઘોડા ટાઈપ કાઢ્યું કે તમે જુઓ તો એમ લાગે કે જીતી ગયા રાજેશ ચુડાસમા, પરંતુ રાજેશ ચુડાસમાને પણ ચિંતા છે કે કોળી સમાજ તેની સાથે રહેશે કે નહીં. મુસ્લિમ સમાજ કોંગ્રેસ સાથે વર્ષોથી રહ્યો છે, પરંતુ સ્થાનિક ઉમેદવાર પણ જુએ છે. એ ભારતીય જનતા પાર્ટીમાં હોય અને સારો ઉમેદવાર હોય, તેમને મદદ કરતો હોય તો મુસ્લિમ સમાજમાંથી પણ મતનું ધ્રુવીકરણ થાય છે. આહિર સમાજ રાહ જોઈને બેઠો છે કે અમને તક કોણ આપે. જો કોંગ્રેસ આપે છે તો તેની સાથે રહીશું. ભારતીય જનતા પાર્ટીએ નથી આપી તો હવે આવનાર સમયમાં ખબર પડશે કે શું થાય છે. પરંતુ જો કોંગ્રેસ તેને તક આપે છે તો આહિર સમાજ કોંગ્રેસ તરફ ફંટાશે, એ વાત 100%ની છે. હવે આવનાર સમયમાં ખબર પડશે. વાત એ જ છે કે ભારતીય જનતા પાર્ટીએ પોતાની ચાલ ચાલી લીધી છે. હવે સવાલ કોંગ્રેસ પર છે. હવે નજર લોકોની કોંગ્રેસ પર છે કે કોંગ્રેસ કોને ઉતારે છે. આહિર સમાજને આશા છે, કોળી સમાજને ખબર છે કે આ બેઠક અમારી છે, અમે કોંગ્રેસ પાસે મજબૂરી છે કોળી સમાજને કદાચ ઉતારવા, અને કદાચ એ ઉતારે પણ ખરી, કારણ કે કોળી સમાજ એટલું વર્ચસ્વ ધરાવે છે અને કોળી સમાજ સિવાય કદાચ બીજો ઓપ્શન ના પણ હોઈ શકે. આહિર સમાજ ઉતારે છે, કોળી સમાજ ઉતારે છે, આ બંનેમાંથી જોવાનું રહ્યું કોને ઉતારે છે મેદાને. શું એ જલ્પા ચુડાસમા હશે અથવા તો શું એ હીરાભાઈ જોટવા હશે? આ તમામ નામ છે. અને જ્ઞાતિગત સમીકરણ આવનાર સમયમાં શું મહત્વની ભૂમિકા ભજવે છે તેના પર નજર રહેશે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખો.
આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. હર્ષદ રીબડિયાના પગલાં વિશે, વિસાવદર વિશે, સોમનાથ વિશે, જૂનાગઢ લોકસભા બેઠક વિશે, હીરાભાઈ જોટવા યોગ્ય ઉમેદવાર છે કે પછી જલ્પાબેન ચુડાસમા યોગ્ય ઉમેદવાર છે, શું કોળી સમાજને બેઠક જશે કોંગ્રેસ તરફથી કે પછી આહિર સમાજને, શું રાજેશ ચુડાસમા રિપીટ થયા છે તો ખરેખર રાજેશ ચુડાસમા સિવાય ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ વિકલ્પ નહોતો. આ તમામ સવાલો છે તેના જવાબ તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. ફરી એક વખત આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.